ત્યાર પછી બીજો છે જ્ઞ કયા વ્યંજન પછી આવે વિકલ્પ, ક્ષ કયા અક્ષર પછી આવે। ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત। સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર। આજે આપણે છે વર્ણ અને અક્ષરમાં જે આપણે ભણ્યા છીએ તેની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ, પણ પ્રેક્ટિસ પણ કેવી તો કે ગયા યરના જે કંઈ એક્ઝામ્સ લેવાયેલી છે એના જે MCQ છે એમાં પૂછાયેલા હોય, PYQ જે પૂછાયેલા હોય એની છે આપણે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કોન્સેપ્ટ છે એ વધુ ક્લિયર થઈ જાય। જોઈએ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને બને તો તમારા મિત્રોને પણ શેર કરજો। અહીંયા પહેલો જ પ્રશ્ન આવે છે ક પછી કયો વ્યંજન આવે। એ વિકલ્પ છે ખ, બી, ગ, સી, જ અને ડી, ચ। આપણને સામાન્ય રીતે જ આપણે જોઈએ તો ખબર પડી જાય એમાં શું છે તો કે ખ છે, તો ક પછી છે શું આવતું હોય તો કે ખ આવતું હોય। અહીંયા એ વિકલ્પ છે એ રાઈટ છે। જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન। ત્યાર પછી બીજો છે જ્ઞ કયા વ્યંજન પછી આવે। વિકલ્પો પહેલા છે જોઈ લેવાના। એ છે જ, બી, ચ, સી, ટ અને ડી, ત। આપણે એમનેમ જોઈએ તો કે ક્ષ પછી ભાઈ જ્ઞ તો આવે, પણ અહીંયા જુઓ છીએ ક્ષ તો આપણને કે વિકલ્પમાં છે જ નહીં। સંધિ જોઈએ તો શું થાય તો કે જ આવે છે, તો અહીંયા છે એ શું આવશે તો કે એ વિકલ્પ છે એ રાઈટ આવશે, જ આવશે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ। ત્યાર પછીનો છે ક્ષ કયા અક્ષર પછી આવે। અહીંયા જો અક્ષર કીધેલો છે, અક્ષર જોઈએ તો ક્ષની સંધિ છે એ શું થાય તો કે ક વત્તા શ થાય, તો અહીંયા જુઓ જોઈએ ક્યાં આપેલો છે તો કે ક આપેલો છે, એ વિકલ્પ છે એ ક છે, તો અહીંયા છે એ કયો વિકલ્પ છે રાઈટ છે તો કે એ વિકલ્પ રાઈટ છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, અડ કયા પ્રકારનું વ્યંજન છે। અડ છે કયા પ્રકારનું વ્યંજન છે। એ વિકલ્પ છે વ્યંજન, બી સ્વર, સી સહયોગ અને ડી સંયુક્ત। અહીંયા છે રાઈટ વિકલ્પ આવશે વ્યંજન, તો કે અડ છે સ્વર પણ નથી, સહયોગ પણ નથી અને સંયુક્ત પણ નથી, તેથી શું આવશે તો કે વ્યંજન આવશે। નેક્સ્ટ જોઈએ। ત્યાર પછી આવે છે ઉ કયા સ્વર પછી આવે। અહીંયા રસ્વવાળું ઉ, રૂ, એ અને ઈ આપેલું છે। જોઈએ તો રૂ પછી ક્યારેય ઉ આવે નહીં, એ છે એ તો પાછળ રહી જાય છે અને ઈ તો છે એ ક્યાંય આગળ હોય છે। અહીંયા શું આવશે તો કે રસ્વાવાળી ઉ આવશે। ત્યાર પછીનો જોઈએ, શું છે। છે એ શું છે। અહીંયા વિકલ્પો જોઈએ સ્વર, વ્યંજન, સંયુક્ત કે મૌન આપેલું છે। છે એ શું છે આમાંથી તો કે વ્યંજન પણ નથી, સંયુક્ત પણ નથી અને મૌન પણ નથી, તો શું આવશે તો કે સ્વર છે। નેક્સ્ટ જોઈએ, હણ કયા પ્રકારનું વ્યંજન છે। અચલ, ચલ, નાસિકા કે મધ્યસ્થ। અહીંયા જોઈએ તો ચલ પ્રકારનું વ્યંજન છે નહીં, નાસિકા પણ નથી ને મધ્યસ્થ પણ નથી, તો અહીંયા જવાબ છે એ શું આવશે તો કે અચલ આવશે। હવે જો તમે આ વસ્તુ છે તમે જો વિડીયો જોઈ અને અહીંયા શીખવા આવો છો તો તમને છે એ ડાયરેક્ટ છે ક્લિયર થઈ જશે, પણ જો તમે એમનેમ જો MCQ જોતા હોય તો છે એ થોડું ઘણું છે પ્રશ્નવાળું થશે, તેથી જો વિડીયો છે ન જોયો હોય વર્ણ અને અક્ષરનો તો પહેલા છે એ વિડીયો જોઈ લેજો। જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, ઓ કયા સ્વર પછી આવશે। ઓ છે કયા સ્વર પછી આવશે તો કે ઔ આપેલું છે, ઓ આપેલું છે, આ આપેલું છે ને ઈ આપેલું છે। હવે અહીંયા જોઈએ તો એ વિકલ્પ છે ઔ આપેલું છે, ઔ પછી તો ક્યારેય ઓ છે એ શક્ય નથી। ત્યાર પછી સી જોઈએ તો આ આપેલું છે, આ પછી ક્યારેય ઓ છે આપણને શક્ય છે નહીં, અને ઈ આપેલું છે તો ઈ પછી પણ ઓ ક્યારેય આવે નહીં, તો અહીંયા છે કયો વિકલ્પ આવશે તો કે બી વિકલ્પ છે રાઈટ આવશે। જ્ઞ શબ્દમાં જોડાક્ષર છે, હા કે ના। જ્ઞ છે જોડાક્ષરમાં આવે છે, આપણને ખબર છે જોડાક્ષર છે એ કેટલા છે તો કે ક્યાં ક્યાં આવે તો કે જ્ઞ આવશે, ક્ષ આવશે, ત્ર આવશે, બરાબર છે। આ છે આપણા જોડાક્ષરો છે, તો અહીંયા જ્ઞ છે એ જોડાક્ષરમાં છે, તો અહીંયા છે એ શું આવશે તો કે હા ભાઈ જ્ઞ છે એ જોડાક્ષર છે। ત્યાર પછીનો જોઈએ, ત્ર શબ્દમાં જોડાક્ષર છે, હા કે ના તો કે હા, કારણ કે અહીંયા હમણાં જ આપણે જોયું હતું ત્રમાં છે જોડાક્ષર, ત્ર છે જોડાક્ષર છે। જોઈએ ત્યાર પછી, ક્ષ શબ્દમાં જોડાક્ષર છે, હા કે ના તો કે હા, ક્ષ છે એ જોડાક્ષર છે। લ કયા પ્રકારનું વ્યંજન છે। ચલ, અચલ, નાસિક કે સહયોગ। અહીંયા જોઈએ તો અચલ પણ નથી, નાસિક પણ નથી, સહયોગ પણ નથી, તો અહીંયા છે રાઈટ વિકલ્પ છે શું આવશે તો કે ચલ આવશે, એટલે કે એ વિકલ્પ છે અહીંયા રાઈટ છે। ત્યાર પછીનો જોઈએ, રૂ સ્વર છે કે વ્યંજન। સ્વર કે વ્યંજન, રૂ છે એ શું છે તો કે સ્વર છે, તો અહીંયા શું આવશે તો કે સ્વર આવશે। ત્યાર પછી જોઈએ, ઘ કયા પ્રકારનું વ્યંજન છે। હૃદય, કઠોર, ઘાટ કે ઘન। તો અહીંયા છે એ હૃદય પ્રકારનું પણ નથી, કઠોર પ્રકારનું પણ નથી, ઘન પ્રકારનું પણ
નથી. તો અહીંયા જવાબ છે એ શું આવશે તો કે સી, ઘાટ પ્રકારનું. બરાબર છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન છે અ કયા સ્વર પછી આવે? ઈ, ઉ, ઓ કે રૂ. બરાબર. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આમાં તો એકેય છે એવું છે નહીં. આવા પ્રકારના પ્રશ્નો છે એ મોસ્ટ ઓફ છે પૂછાય નહીં. તોય પણ આપણને અહીંયા છે જીપીએસસી 2019ની અંદર છે આ પ્રશ્ન પૂછેલો છે. આવું હોય ત્યારે કંઈ પણ છે અહીંયા આવતું નથી. તો અહીંયા આપણે કયો વિકલ્પ સિલેક્ટ કરશું તો કે ઈ છે સિલેક્ટ કરશું. અહીંયા શું આવશે તો કે અ છે ને ત્યાંથી તો છે આપણે શરૂઆત થાય છે. જોઈએ ત્યાર પછીનો નેક્સ્ટ. અહીંયા જોઈએ તો ક્ષ કયા અક્ષરનું સંયોજન છે? કયા અક્ષરોનું છે એ સંયોજન છે તો કે અહીંયા ડી વિકલ્પથી જોતા જઈએ તો ક પ્લસ ત. તો આ તો ડી વિકલ્પ તો છે ઓટોમેટિક નીકળી જ જાય છે. ત્યાર પછી અહીંયા સી આપેલું છે તો અહીંયા હ છે પ્લસ એટલે એ તો ક્યારેય આવશે જ નહીં. અહીંયા સી અને ડી તો છે ડાયરેક્ટ જ નીકળી જાય છે. ત્યાર પછી વધે છે એ અને બી, અને એમાં પણ છે સસલાનો સ આવતો નથી એટલે શું આવશે તો કે બી વિકલ્પ છે એ નીકળી જાય. તો અહીંયા કયો વિકલ્પ આવશે તો કે એ વિકલ્પ છે એ રાઈટ આવશે. ત્યાર પછી જોઈએ જ્ઞ કયા અક્ષરનું સંયોજન છે? પહેલાની જેમ જ જોતા જઈએ તો જ વત્તા ઘ ક્યારેય શક્ય જ નથી. ત્યાર પછી ઝ વત્તા ય શક્ય જ નથી. ત્યાર પછી ઝ વત્તા ન એટલે એ પણ આવશે નહીં. તો અહીંયા જવાબ છે એ રાઈટ કયો આવશે તો કે એ જે આન્સર છે એ સાચો આવશે, જ વત્તા ગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ઠ કયા જાતનું વ્યંજન છે? અચલ, ચલ, નાસિક કે મધ્યસ્થ? મધ્યસ્થ પણ નથી. ત્યાર પછી નાસિક પણ નથી, ચલ પણ નથી. અહીંયા છે એ શું આવશે તો કે એ વિકલ્પ છે રાઈટ આવશે, અચલ. ત્યાર પછીનો જોઈએ ચ કયા પ્રકારનું વ્યંજન છે? અચલ, ચલ, નાસિક કે સહયોગ? અહીંયા છે જોતા જઈએ સહયોગ છે એ પણ નથી. ત્યાર પછી નાસિક પ્રકારનું તો કે ચ તો એમાં આવતું નથી. ત્યાર પછી જોઈએ અચલ પ્રકારનું પણ નથી. તો અહીંયા વિકલ્પ છે કયો સાચો આવશે તો કે બી, ચલ આવશે. ત્યાર પછીનું જોઈએ તો હવે આપેલું છે ર છે એ શું છે? સ્વર, સંયુક્ત, વ્યંજન કે મિશ્રણ? હવે અહીંયા જોઈએ તો સ્વર નથી. ત્યાર પછી વ્યંજન છે નહીં, પણ અહીંયા જે શું આપેલું છે બંને ભેગું છે એટલે નકરું વ્યંજન તો નથી. તો અહીંયા મિશ્રણ પણ નથી. તો અહીંયા છે એ શું આવશે તો કે સંયુક્ત છે આન્સર આવશે, કારણ કે અહીંયા છે એ બંને જોડાણ છે. ત્યાર પછી જોઈએ ઔ કયા સ્વર પછી આવે? ત્યારે અહીંયા છે એ ઓ આપેલો છે, અ છે, આ છે અને ઈ ઓ છે. ઈ ઓ તો છે ક્યારેય આવશે નહીં. આ પણ છે નહીં આવે, અ પણ નહીં આવે. તો અહીંયા છે જવાબમાં શું આવશે તો કે ઓ, એ વિકલ્પ છે એ રાઈટ છે. ત્યાર પછીનો જોઈએ. ત્યાર પછી આવે છે અળ કયા પ્રકારનું વ્યંજન છે? અચલ, ચલ, નાસિક કે સહયોગ? તો અહીંયા જોઈએ તો આપણે સહયોગ પણ નથી, નાસિકમાં છે એ અળ આવતો નથી, ચલમાં આવતો નથી, અને છેલ્લો છે એ કયો વિકલ્પ વધે છે તો કે એ વધે છે. અહીંયા છે જવાબમાં શું આવશે તો કે અચલ આવશે. તો આ વિડીયો આપણે છે એટલે સુધી રાખીએ. આગળના વિડીયો છે એ જોવા માટે, નવી અપડેટ છે મેળવવા માટે અને આવા જ PYQ છે એ સોલ્વ કરવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.